ઘણા પેશન્ટ આવીને એવી રીતે પૂછતા હોય છે કે સાહેબ આ દવા લઉં તો મને ગરમ પડે છે. તો હવે આ દવા ગરમ પડે એટલે શું થાય? દવા કેવી રીતે ગરમ પડે છે અને ગરમ પડે ત્યારે શું શું આપણા શરીરમાં ફેરફાર થાય છે અને એનાથી બચવા આપણે શું કરવું જોઈએ? આ વિડીયોમાં આપણે એક્ઝેક્ટલી સમજશું કે આ પેશન્ટની તકલીફ જે છે એના કારણો શું, એનું નિવારણ શું છે. ઘણા બધા પેશન્ટને આપણે જ્યારે એન્ટીબાયોટિક્સ કે દુખાવાની કોઈ પણ દવા આપીએ ત્યારે એ એમ જ પહેલો પ્રશ્ન પૂછે કે સાહેબ આ દવા મને ગરમ તો નહીં પડે ને? તો આજે આપણે વૈજ્ઞાનિક રીતે જાણીએ કે દવા ગરમ પડવું એટલે શું થાય. હવે દવા ગરમ કે ઠંડી એવી હોતી નથી. દવા છે એક કેમિકલ રિએક્શન આપે છે આપણા બોડીમાં. એ કેમિકલ ફોર્મ્યુલા છે. જ્યારે દવા આપણા શરીરમાં જાય છે, કોઈ પણ પ્રકારની દવા હોય, એ એન્ટીબાયોટિક હોય કે બીજી કોઈ પણ પ્રકારની દવા હોય, જ્યારે આપણા શરીરમાં જાય છે ત્યારે બેક્ટેરિયાનો નાશ કરવા માટે હોય છે. ત્યારે આપણા પેટમાં રહેલા ખરાબ બેક્ટેરિયાની સાથે સાથે આપણા સારા બેક્ટેરિયા પણ ઘણીવાર નાશ થતા હોય છે. જે આ સારા બેક્ટેરિયા જ્યારે નાશ પામે છે ત્યારે આપણા શરીરમાં અપચો કે એસિડિટી કે બળતરા જેવું થઈ શકે છે. આ પ્રકારની જે કન્ડિશન હોય છે એને લોકો એવું રીતે પ્રેઝન્ટ કરે છે કે મને દવા ગરમ પડી છે. જ્યારે આપણે દવા અંદર નાખીએ છીએ અને ગરમ પડે છે તો એના લક્ષણો શું એવું આપણા શરીરમાં દેખાય છે કે પેશન્ટ કે લોકો એમ કહે છે કે આ દવા મને ફાવી નથી, મારા શરીરને સૂટ નથી કરતી કે મારા તાસીર પ્રમાણે નથી. તો જ્યારે કોઈ પણ એન્ટીબાયોટિક્સ કે દુખાવાની કે બીજી કોઈ દવા આપણા શરીરમાં જાય ત્યારે એ સારા બેક્ટેરિયાને નાશ કરી દે છે અથવા ઓછા કરી દે છે. તો સૌથી પહેલું એનું લક્ષણ આવે છે કે તમને અપચો શરૂ થાય છે. તમે કંઈ પણ ખોરાક લ્યો છો તેનું પાચન પ્રોપર થતું નથી. બીજું, ઝાડા થઈ જાય છે. ત્રીજું છે તમારા પેટમાં બળતરા, એસિડિટી શરૂઆત થાય છે, કારણ કે દવા છે એ કેમિકલ ફોર્મ્યુલા જ છે. ત્રીજું, પેશાબમાં બળતરા સ્ટાર્ટ કરે છે ધીમે ધીમે. જ્યારે પાણી શરીરમાં ઓછું પડે છે ત્યારે પેશાબમાં બળતરા શરૂઆત થાય છે. અને જ્યારે દવાની એક્સ્ટ્રીમ રિએક્શન આવે છે ત્યારે પાંચમું એનું એ લક્ષણ હોય છે કે શરીર ઉપર ઝીણી ઝીણી ફોડકીઓ નીકળે છે અને ઘણી વખત ખંજવાળ પણ આવી શકે છે. જ્યારે આ દવા લેવામાં આવે ત્યારે આ દવા બધાને ગરમ નથી પડતી, પણ અમુક પ્રકારના માણસોમાં જ ગરમ પડે છે કે જે પ્રોપર કાળજી ન રાખે. તો દવા ગરમ ના પડે એના માટે આપણે શું કરવું જોઈએ? તો સૌથી પહેલું કે જ્યારે દવા તમે લ્યો છો ત્યારે એમની સાથે સાથે પુષ્કળ પાણી પીવું પડે. એક સાથે ઘણું બધું પાણી પીવું જોઈએ. બીજું, જે પ્રકારે ડૉક્ટરે દવા કીધી હોય છે કે ખાલી પેટે લેવી, જમીને લેવી કે દૂધ સાથે લેવી, તો આપણે એનું ધ્યાન રાખવું જોઈએ. ત્રીજું, આપણે ઘણીવાર ડૉક્ટરને પૂછ્યા વગર ઘણી બધી દુખાવાની દવાઓ અને એન્ટીબાયોટિક્સ જેવી ભારે દવાઓ મેડિકલમાંથી આપણે જાતે લઈ લેતા હોય છે અને કોઈ પણ ટાઈમ ટાણા વગરની અથવા ડૉક્ટરને પૂછ્યા વગરની આપણે ગમે એ ટાઈમે દવા પી લેતા હોય છે. જે જમીને લેવાની હોય છે, જમીને 2 કલાક પછી લેવાની હોય છે, એને આપણે ગમે ત્યારે લઈ લેતા હોય છે. ત્યારે આ પ્રકારની કન્ડિશન ડેવલપ થાય છે. તો આને ઘણીવાર રિએક્શન પણ કહી શકીએ છીએ. દવા આપણને ગરમ ના પડે તો એના માટે શું કરવું જોઈએ? તો સૌથી પહેલાં ડૉક્ટર કે એ મુજબ દવા લેવી જોઈએ અને દવાની દૂધની સાથે કીધું હોય તો દૂધની સાથે અને પાણીની સાથે કીધું હોય તો પુષ્કળ પાણી પીવું જોઈએ. બીજું, આપણા પેટમાં રહેલા સારા બેક્ટેરિયા નાશ ના પામે એ પ્રમાણે દહીં, છાશ કે લચ્છી દવાની સાથે લેવી જોઈએ. ત્રીજું, દવા ક્યારેય ઓવરડોઝ કે એકસાથે ના લેવી જોઈએ. જેમ ડૉક્ટરે રિકમેન્ડ કર્યું હોય છે એ જ પ્રમાણે લેવી જોઈએ. ચોથું, જ્યારે દવા તમે પીતા હો છો એ દરમિયાન ફળ, ફ્રૂટ કે જેમાં ફાઇબર વધારે હોય, પાણી વધારે હોય એ પ્રકારના ફળ ફ્રૂટ લેવા જોઈએ. દવા જ્યારે પીતા હો છો ત્યારે એમની સાથે સાથે એક બી કોમ્પ્લેક્સ કે મલ્ટીવિટામિનની ટેબ્લેટ, ગોળી કે સિરપ લેવી જોઈએ. સાથે સાથે થોડું નાળિયેર પાણી પણ પીતું રહેવું જોઈએ. જ્યારે આપણે દર વખતે દવા લેતા હોઈએ છીએ અને દર વખતે એક સરખી દવા, સેમ દવા આપણને જો ગરમ પડતી હોય તો દવાની સેન્સિટિવ ટેસ્ટ આવે છે જે તમે રિપોર્ટ કરાવી શકો છો. ઘણીવાર એવું પણ બને છે કે એ પ્રકારની દવા તમે પહેલેથી આડાવડી લીધી હોય તો એ દવાથી તમે સેન્સિટિવ થઈ ગયા હો છો, તો એ દવા ખાઈ તો તમને તરત રિએક્શન આવતું હોય તો એ દવા આપણે બંધ કરવી જોઈએ. એમના પણ રિપોર્ટ અલગથી આવે છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.